જો બાળકો આજે આપણે એકડા શીખી પહેલાં આ રીતે એક મીંડું અને ત્યાર પછી અહીંથી એક સીધો લીટો કરીને અહીંથી જરાક વળાંક વારવાનું એટલે આ એકડું. પહેલાં મીંડું આમથી આમ અહીંથી સીધો લીટો અને આડો લીટો એકડું. ત્યારબાદ બગડું. પહેલાં આ રીતે અડધું મીંડું અને અહીંથી વળાંક વાળીને આમ આડો લીટો એટલે બગડો. પહેલાં અડધું મીંડું વળાંક વાળીને આડો લીટો મીંડું. ત્યારબાદ તગડું. પહેલાં અડધું મીંડું આમ અહીંથી વળાંક વાળીને બીજું અડધું મીંડું એટલે તગડો. અડધું મીંડું વળાંક વાળીને બીજું મીંડું તગડો. ત્યારબાદ ચોગડો. પહેલાં અહીંયાથી આમ આડો લીટો કરવાનું, વળાંક વાળીને અહીંથી આમ આડો લીટો એટલે ચોગડો. આમ આડો લીટો વળાંક વાળીને આમ આડો લીટો ચોગડો. ત્યારબાદ પાંચડો. પહેલાં સૌપ્રથમ આપણે પાંચડા માટે અહીંથી આડું આમ કરી એક નાનો આડો લીટો, એક નાનો ઊભો લીટો કરશે. ત્યારબાદ એક આડો લીટો અને અહીંયાથી એક આ મોટો ઊભો લીટો એટલે પાંચડો. પહેલાં વળાંક વારવાનું ઉપરથી, પછી નાનો ઊભો લીટો અને ત્યારબાદ આડો લીટો અને આ એક મોટો ઊભો લીટો એટલે પાંચડો. પાંચડા પછી આવશે છગડો. આ બાજુ અડધું મીંડું કરવાનું અને અહીંયાથી વળાંક વારીને આમ આ છગડો. બરાબર. પહેલાં આ બાજુ અડધું મીંડું અને અહીંયાથી વળાંક વારીને આમ છગડો એટલે આ થઈ ગયો છગડો. ત્યારબાદ સાતડો. સાતડા માટે પહેલાં આપણે એક અડધું મીંડું કરશે, આખું મીંડું કરશે. એક આ સાતડો અહીંયાથી વળાંક વાળવાનું અને આમ 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 લઈ જવાનું એટલે આ સાતડો. પહેલાં આમ વળાંક વારવાનું, ત્યારબાદ અહીંથી આમ આડો લીટો કરીને આ સાતડો. બરાબર છોકરાઓ. ત્યારબાદ આપણે શીખીએ આઠડો. આઠડો હોય છે દાદાજીની લાકડી જેવો. પહેલાં આપણે આમ કરશી દાદાજીની લાકડીનું ઉપરનું પકડવાનું એટલે આઠડો અને ત્યારબાદ અહીંથી આડો લીટો એટલે આઠડો. પહેલાં આ પકડવાનું અને ત્યારબાદ આ આડો લીટો એટલે આઠડો. હવે શીખીશું નવડો. નવડા માટે પહેલાં અડધું મીંડું કરવાનું અને અહીંયા વચ્ચે એક નાનો એવો આડો લીટો એટલે આ નવડો. પહેલાં અડધું મીંડું અને વચ્ચે આડો લીટો એટલે નવડો. આ થઈ ગયું અડધું મીંડું અને આ આડો લીટો નવડો. ત્યારબાદ હવે 10 * 10 એના માટે એક એકડો અને એક મીંડું. જો સૌપ્રથમ આપણે પહેલાં શીખા એકડો. એ આ 1 ને આ એકડો અને એની બાજુમાં આ એકડો થઈ ગયો અને એની બાજુમાં એક મીંડું મૂકી દઈએ એટલે આ થઈ ગયા 10 * 10. ઓકે બાળકો.